હેલો ગાઈસ, વેલકમ ટુ બેક માય ન્યૂ બ્લોગ. અને રાત પડી શૂટ થઈ ગયું છે 11 વાગે. તો એનું કારણ છે બોસ. કારણમાં એવું છે કે સવારે હું ઓફિસ જઉં છું એટલે શૂટ નથી કરતો, ત્યાં પબ્લિકમાં બહુ શૂટ નથી કરતો એટલે. પણ ધીરે ધીરે કરીશ બોસ, ધીરે ધીરે પ્રોમિસ કરું છું કે કરીશ. એન્ડ હા, કાલ સવારનો બ્લોગ એટલે આ જે જુઓ છો કન્ટિન્યુ એ જોઈ રાખો બોસ, કેમ કે આ બ્લોગમાં તમને મજા આવવાની છે અને બહુ જ મજા આવી જશે. કેમ? એનું કારણ છે કે કાલ સવારે હું જવાનું છું જીમમાં. જીમ ચાલુ કરી દેતું છે. હા, એટલે પર્સનલ અત્યારે તો ડેમો જ આપવાના છે. એ લોકો મને કમ્પ્લીટ મેમ્બરશીપ કરી નાખી, બધું કરી નાખ્યું. એટલે મેમ્બરશીપ કરી દઈએ તો હવે જીમ ચાલુ કરી દેવું છે બોસ. અને બોડી કમ્પ્લીટ બનાવી દેવી છે. હા, આમ હીરોને ટક્કર મારે ને એવી બોડી બનાવી દેવી છે. તો હવે જીમ ચાલુ કરી દીધું છે. તો હવે ડાયટિંગ પણ કરવી પડશે. ડાયટિંગ કરી દઈશું આપણે બહુ જ જલ્દી, કે જેથી બોડી પણ સારી રહે અને હીરો જેવો લુક લાવવાનો છો. હા, 6 મહિના, ખાલી 6 મહિના કહું છું. ઓછામાં ગેરંટી અંગાત આપું છું કે હું પોતાનું બોડી ટ્રાન્સપરન્ટ કરીને રહીશ. હા, હવે પ્રમિત બારોટ ચેન્જ થશે બોસ. શું કીધું? હવે પ્રમિત બારોટ ફૂલ ચેન્જ થશે. હા, 6 મહિના બસ પોતાની જાત પાછળ એ કરવા છે, બ્લોગમાં પણ અને બોડીમાં પણ. હા, જે લોકો આમ જોવા નતા માગતા ને બોસ, જોવા નતા માગતા ને, ધારી ઝૂમ કરીને ફોટા જોશે, ઝૂમ કરીને. એટલું તો બોસ ચેલેન્જ આપું છું. હા, એ ધારી ઝૂમ કરીને ફોટા જોશે મારા, ગમે તેવું. બાકી જોવાવાળા સમજી જ ગયા હશે. હા, અને ઉત્સાહ માણસના એ કરે બરાબર. સમય બધું જતું રહ્યું, ચાલે રાખે એટલા. પણ હવે 6 મહિના, ખાલી 6 મહિના કન્ટિન્યુઅસ. પણ જે લોકો મને પ્રેમ કરે છે બરાબર, મારી જોડે હાલ બી મિત તું કર, હું તારી જોડે છું. તો એમને કહું છું કે તમારા માટે ગુસ્સો નથી, કોઈ માટે ગુસ્સો નથી. ફેમિલીઝમાં પણ આવી ગઈ, ફ્રેન્ડ્સ પણ આવી ગઈ અને ફ્રેન્ડ્સ પણ આવી ગઈ બરાબર. તો એમના માટે નથી ગુસ્સો, મારા ગુસ્સો બીજાના માટે છે. 6 મહિના, 7મો મહિને તમારો વારો બોસ. એટલે તમારો એટલે બીજાનો વારો. હા, 7મો મહિને બીજાનો વારો. 6 મહિનામાં હું પોતાને ટ્રાન્સફર કરી નાખીશ ને ચેલેન્જ અંગાત. તો હવે શાંતિથી સૂઈ જઈએ, વિડીયો તો આવી જ જશે કન્ટિન્યુઅસ. એટલે હવે વિડીયોઝનું શેડ્યુલ થોડું ચેન્જ થઈ ગયું છે. રાત્રે વિડીયો શૂટ કરું, બીજે દિવસે સાંજે અપલોડ થઈ જાય. એટલે કેમ કે હવે ટાઈમનો અભાવ છે બોસ. હવે રોજ સવારે 6 એટલા વાગે ઉઠી જવું પડશે. એટલે તો હવે ડાયરેક્ટ આપણે મળીશું સવારે જીમમાં. જોઈએ કે સવારે શૂટ થાય છે કે નહીં, કેમ કે ત્યાં ગર્લ્સ પણ આવે છે. હા, અને હાલ તમારો ભાઈ બહુ જ ઉત્સાહમાં છે. ભલે જીમ ચાલુ કરવું એટલે પણ રહેવાનું. ઓકે, તો હવે ગુડ નાઇટ, સુઈ જઈએ. મળીએ કાલ સવારે ડાયરેક્ટ. તો ગાઈઝ, તો થઈ ગઈ છે રાત. સોરી, આઈ એમ રિયલી સોરી. એમાં આજે શું થયું કે હું તમને જીમ બતાવવાનું કીધું હતું પણ જીમ બતાવ્યું નહીં. પણ એનું એક મુખ્ય કારણ છે કે જીમમાં ગર્લ્સ હોય, ગમે તે XYZ, એવું નથી કે હું બતાવવા નથી માગતો, પણ મારે બતાવવું છે. પણ કેવું, વિડીયો શૂટિંગ ના કરાય ને યાર, કોઈકનું પર્સનલ હોય જીમમાં લેડીઝે. હવે સમજવાવાળા સમજી ગયા હશે એટલે. પણ આજનો જીમનો વર્કઆઉટ ખૂબ જ મજા આવી ગઈ બોસ. હા, ભલે 2 દિવસ થઈ ગયા જીમને, પણ બહુ જ મજા આવી ગઈ. હા, મારે આખી પૂરી બોડી ચેન્જ કરી દેવાની છે. અને હાલ હું ખાઉં છું બટરસ્કોચ આઈસ્ક્રીમ. હવે રોજ ખાઈશ રેગ્યુલર. એટલે કોઈક દિવસ પછી જલ્દી થઈ જાય યાર, કોઈક દિવસ તો એટલે. અને આજે જીમમાં મેં કર્યું બહુ બધી એક્સરસાઇઝ કરી કે ધીરે ધીરે એના નામ પણ આવડી જશે. એટલે કેમ કે આજે બીજો દિવસ હતો એટલે નોર્મલ રહ્યું બધું. કાલથી હવે રેગ્યુલર સવારે 6 વાગે ઉઠીને જતો રહેવાનું છે.
હવે રોજનો આ જ ગોલ. અને બાકી મારી હાલ જે બોડી છે એ ઇન્સ્ટાગ્રામ પર એક રીલ્સ આવશે, બરાબર, તે રીલ્સ પ્રમાણે તમે જોઈ લેજો. હા, બાકી અત્યારે તો હું આ બ્લોગનો એન્ડ કરવા નથી માગતો, પણ શું કરું યાર, રેગ્યુલર પોસ્ટ કરવા માગું છું એટલે, કેમ કે તમને કંઈ બતાવ્યું જ નથી, ખાલી હું ઓનલી ફોર મારો જસ્ટ ફેસ બતાવ્યો છે એટલે. તો સોરી યાર, હું બ્લોગનો એન્ડ તો કરવા નથી માગતો કે આજના દિવસમાં કરી દઉં, પણ શું કરીએ, પ્રોટોકોલ બી હોય ને કોઈ વસ્તુનો કે રેગ્યુલર મૂકવાનો. પણ હા, તમે જો બ્લોગ બનાવો તો એવું ના હોય કે કન્ટેન્ટ ના મળતો હોય પણ રેગ્યુલર પોસ્ટ કરવું જ પડશે, એવું નહીં. કરો, તમે સિરીઝ બનાવો ગમે તે. આ ધારો કે હું છું તો મને એક દિવસ લેટ થઈ ગયું તો કોઈ ચિંતા નહીં, પણ 2 ને 3 દિવસ નથી કરતો હું કોઈ દિવસ, કેમ કે મને ખબર છે કે બહુ પછી હું લેટ મૂકીશ તો ઓડિયન્સ જોવા નહીં માગે અને એ બધું. એટલે છે ને પોસ્ટ કરતા રહેવાનું. જો તમે બ્લોગ બનાવવા માગતા હોય તો ભવિષ્યમાં પણ, મેં પણ પહેલાં આવું જ વિચાર્યું હતું કે હું પણ બીતો હતો કે કેમેરાના સામે કેવી રીતે બોલીશ, અને હું જ્યારે નવું નવું શીખ્યું તો કેવી રીતે બોલતું હતું ખબર છે. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય, આમ નજર જતી હતી, આમ કેમેરાની સામે હેલો ગાઈઝ ને આવી નજર જતી હતી. પણ ધીરે ધીરે હું પણ શીખી ગયો, મને કોઈ શીખવાવાળું આવ્યું નથી એટલે. બાકી જો બીજું તો કંઈ નહીં, હવે આઈસ્ક્રીમ ખાઈએ શાંતિથી. હા, એટલે રેપ ખોલી દઉં ને શાંતિથી ખોલતા ખોલતા તમારા જોડે વાત કરું. તો આઈસ્ક્રીમ ખાતા ખાતા તમારા જોડે વાત કરીએ. નાનો જ છે, 10 વર્ષનો છું, કેમ કે બહુ પછી બી સારું. આઈસ્ક્રીમ સારો છે પણ મજા આવી જાય. અને હેર બી લોંગ કરવાના છે મારા જલ્દી, એના માટે હું કોઈ ઓઇલ કંઈ કરવાનું નથી. 1.5 દિવસમાં એક વખત શેમ્પૂ કરવાનું છું બસ, બીજું કંઈ નહીં. આમાં બીજો નાસ્તો પણ આવે છે. એટલે ડેલી રૂટીન સવારથી 2 કલાક સુધી જીમમાં આપણે વિતાવવાના પોતાની સેહત માટે. હા, અને વર્કઆઉટ 20 મિનિટ સુધી કન્ટિન્યુઅસ સાયકલ ચાલે છે નોન સ્ટોપ મેં. પણ પહેલા દિવસે થોડું ઘણું દુખે, હા, બોડી થોડું પેઇન કરે, કેમ કે કોઈ દિવસ તમે આટલી કન્ટિન્યુઅસ એક્સરસાઇઝ ના કરી હોય. આપણે એક કટ્ટું ઉચક્યું મૂક્યું, હા બાપ થાકી ગયો. પણ હવે મારે રેગ્યુલર એવું નહીં થાય. આજે સોલર પેનલ્સ આવી 18, એ બી મેં જાતે ઉતારી. હવે રેગ્યુલર વર્કઆઉટ તો કરવું જ પડશે. વર્કઆઉટ વગર તો કંઈ છે જ નહીં, ભલે બ્લોગિંગ હોય કે જીમ હોય. 2 મારું કોન્સેપ્ટ છે બસ. હવે તો 2 ગોલ પૂરા કરવાના છે. બોડી શેપ કમ્પ્લીટલી બસ, એન્ડ તમને તો ખબર જ છે કે બ્લોગિંગ તો પછી. આઈસ્ક્રીમ ખાઈ લીધો ફટાફટ, નાનો હોય તો એટલે ફટાફટ પર પીયો. બાકી બહુ બધા આઈસ્ક્રીમ પડ્યા છે ઘેર મારા હાલ એટલા. બાકી બોડી તો, અને હા, મસ્ત મજાની રીલ્સ આવી ગઈ છે તો પ્લીઝ લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો યાર. હા, રીલ્સ આવી જશે જલ્દી, અને આજે જ હમણાં જ બનાવવા માગું છું હું, હમણાં જ બનાવીશ એટલે. તો હવે આ બ્લોગનો એન્ડ કરી રહ્યા છું. પ્લીઝ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને જીમ માટે શું બેનિફિટ્સ કે ગમે તે મારા માટે તમારા કંઈ ટિપ્સ હોય તો નીચે કોમેન્ટ કરો, બરોબર, રેગ્યુલર માટે. હા, બાકી જીમના ડેલી બ્લોગ નહીં આવે પણ રીલ્સ આવશે પાક્કું. એટલે હવે આ વિડીયોનો અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ. તો જય માતાજી, ગુડ નાઇટ, ટેક કેર, બાય બાય, સી યુ. હવે સુઈ જઈએ એડિટિંગ શેડ્યુલ મૂકીને. બાય બાય.